તો તેમ જોવા આ તેમ નજારો જોવો બીક લાગે એવો મને બહુ બીક લાગે યાર આમાં પરસ્યો વળી ગયો એટલી બીક લાગે છે યાર મારા કલેજાઓ કેમ છો બધા મજામાં જ છે કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે અત્યારે હું આવ્યો છું મારા ગામની નિશાળે વ્લોગ બનાવવા અહીંયા બહુ કહેતા હતા કે ભૂત થાય એક બીજી એવી નિશાળ છે હું તમને નાજે મળું અત્યારે આપણે એક અલગથી નિશાળ બની ગઈ છે તો હું ને આવ્યો છું અત્યારે વિડીયો બનાવવા અને તો હાલો હું તમને પહેલથી બતાવું પહેલા ધોરણથી ચાલુ કરું છું વિડીયોમાં બના રહીજો હાલો અંત તો મિત્રો આ છે અમારા ગામની નિશાળ તમે જોઈ જોવો અમારા ગામની નિશાળ છે ને આપણે પહોંચી ગયા છો પહેલા બીજા ધોરણમાં અંદર તમે જોવો આવડું લગભગ પહેલું હોય બીજું હોય ધોરણ એમ છે કાંઈ આમાં ખબર નથી પડતી પહેલાં નાના હતા ત્યારે અમે ભણતા હતા 2 વર્ષ હું ભણ્યો છે પછી ઉતરી ગયો તો પછી બીજે ગયો તો ભણવા અને આ લગભગ બીજા ધોરણનું છે એવું લાગે છે આ દરવાજો ના જો સાહેબ અહીંયા આપણે ભણાવતા હતા આ બહાર આમ બેકગ્રાઉન્ડ જેવું છે જો અહીંયા આપણે પ્રાર્થના હોતન કરતા જો અહીંયા બધા છોકરા અમે જ હતા અમારા ગામના જેટલા ભણવા આવતા હતા બધા અહીંયા ભણતા હતા વિદ્યાર્થી જો આમાં જો આપણે બેહતા હતા સ્પેશિયલ જમવાની એમ જોવો તેમ ના જૂનો જમાનો ભાઈ નિશાળનો છે તમને વાત ન કરે બહુ આમ મજા આવતી પેલા આણંદ બે બાદ દરવાજા જેમ જોવો ત્યારે આવતા હતા ને અહીંયા કબૂતરના ઈંડા હતા તે પેલા હજારો બાળો હતો ને આપણે નાના હતા ને ત્યારે રમતા હતા ને અહીંયા જો આપણે ઓલ્યું કાક આપશું યોગ નવો સાહેબ કાઢે ને ત્યાં આપણે રમાકડા બનાવતા ગારાના આવડા આના ઉપર તેમ જોવો અને આંબલી બાંબલી તેલ લગભગ હતું ને અત્યારે આ થઈ ગયું મોટું તેમ જોવો હા છે ભાઈ ને અત્યારે હવે જાય આપણે એટલે આ લગભગ રૂમ બીજા ત્રીજા ચોથાના હશે ને અત્યારે હવે 5મા 6મા 7મા ને 8 લગી છે આપણે અહીંયા લઈ ધોરણ પછી અહીંથી 12 11 12 નથી અને આ સાહેબની ઓફિસ તમને બતાવું આપણે જો આ સાહેબની ઓફિસ આમાં આપણે જો બધું સામાન ને એવું રાખે છે અને આ સાહેબની ઓફિસ છે ભાઈ અંદર આમાં કોમ્પ્યુટર ને એવું બધું બહુ છે નાના હતા ત્યારે ગેમ રૂમમાં દેતા હતા સાહેબ અને અત્યારે હું ઓફિસના ધાબા ઉપર આવેલો જ આવું છું હું તમને દેખાડું નજારો કેવો છે ને કેવો નથી ચાલો વિડીયોમાં બિના રહીજો હું તમને દેખાડું જોવો ધાબા ઉપરનો નજારો જોવો તમે આ ઝાડવાયરા ને હું ભણતો હતો ને ત્યારે નથી અત્યારે જોવો તેમ કેવા મસ્ત અને મોટા જબરા થઈ ગયા છે અને પાણી ટાંકા ને બાકા તેમ જોવો આ બ્લોક ગોઠવી રહ્યા છે અને આ છે આપણું મેદાન નિશાળનું જોવો તમે મસ્તનું મોટું જબરું અહીંયા આપણે રમતા હતા બહુ એની વાત જ પૂછવામાં હવે જમાનો ગયો ભાઈ આપણે હવે બીજું કામ કરવાનું રહે તો હાલો તમને બીજી નિશાળ વતન બતાવી દઉં અને આવડો આવ્યો ને એવેડો હતો પાણીનો આમાં જો ઝાડું વાવી દીધું ભાઈ આચો પાલો જોવો તમે પેલા અવેડો હતો ઉપરથી પાણી આવતું સીધું અહીં ભરાઈ જતું હતું અને આ પાણીનો ટાંકો તમે જોવો આવડે આ ઝાડવા મિત્રો તમે જોવો કેવડા મોટા થઈ ગયા 5 વર્ષમાં તમે જોવો મોટા જબરા છે અને મિત્રો અહીંયા ડાર હોતન છે તમે જોવો અહીંયા લગભગ દટાઈ ગયું લાગે છે દાટી દીધો આખો અને મિત્રો આવડું આવ્યું ને રસોડું તો આ તમે જોવો રાંધતા નહોતા પણ એમનામ હતું અને આ આપણે જમવાનું બપોર ઓસાળે જોવો તમે આમાં પતરા ઉડી જાય હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને ત્યારે ભાંગીને ઉડી જાય તમે જોવો આ તેમ બધું જોવો આ જો સકલાના માળા ને બાળા ભાઈ પતરા ઉડી ગયા અને અત્યારે મિત્રો હું વિડીયો બનાવવા એકલો જ આવ્યો છું કારણ કે બીજા ભાઈબંધ હોય ને તો દાંત જ નકરા કઢાવતા હતા એટલે એકલો આવેલો આવ્યો છું એટલે તમને જાણકારી આમ સારી મળે ને બીજા બધા દાંત જ કઢાવતા હોય અને હાલો હું તમને બતાવી દઉં 7મા અને 8મા રૂમનું નિશાળનું માં અલગ અલગ નિશાળ છે જો એક અહીંયા છે અને અહીંયા આપણે પછી ક્યારે બનાવી આપણને એમ માહિતી નથી તેમ જોવો 2 રૂમ આવ્યા છે 7 8 જોવો તેમ આવડ્યા ના બ્લોક પીડ્યા છે મોટા તમે જોવો અહીંયા 2 થપાઈ લગભગ આખા બે ગ્રાઉન્ડમાં ગોઠવવાના લાગે છે ના ઝાડવા તમે જોવો કેવો મસ્ત ના તો મિત્રો કાંઈક આવા ઝાડવાનો ફૂલનો નજારો હતો તમને બતાવી દીધો અને તમે જોવો આ ઝાડવા હતા પણ ત્યારે નાના હતા એમ ભણતા હતા આ સારા વિદ્યા તમે જુઓ અને આવડું આ કાંક છે લખેલું કાંઈ ખબર પડતી નથી અને આપણે આ 26મી જાન્યુઆરી હોય ને ત્યારે ઝંડો ફરકાવવાનો હોય તમે આમ 26મી જાન્યુઆરીને દી ચોકલેટ ને એ બધું બાંટતા હોય તમારે જોવું પડે યાર અહીંયા આપણે બધા લાઈનમાં બેઠા હોય અને બિસ્કિટ ને ચોકલેટ ને એવું બધું બાંટતા હોય અને એ મજા આવતી હતી યાર એ તો હવે બધું ગયું જમાનો જૂનો જમાનો ગયો ભાઈ હવે આ નવો જમાનો આવ્યો એ આવીનો
તમે જુઓ આ અમારા ગામની નિશાળનો હવે તમને એક નિશાળ બતાવું. ત્યાં પેલા જૂની નિશાળ હતી હંધાય અમારા ગામના પેલાની. હવે જૂની નિશાળ હું તમને બતાવું. ત્યાં કહેતા હતા બહુ પેલા ભૂત થાય નામ થાય એટલે નિશાળ આખી બંધ કરી દીધી હતી. તો હું ત્યાં તમને બતાવું હાલો કેવી નિશાળ હતી ને ભૂત થાય છે કે નથી થતું. અત્યારે આપણે દિવસના આવ્યા છે લગભગ 6 વાગી ગયા છે એટલે ત્યારે આવ્યા છે એટલે અંધાર આવ્યા હોય ને તો ખબર પડે ભૂત થાય કે નથી થતું હકીકતમાં, નકર તો ન ખબર પડે. તો હાલો હું તમને નિશાળે બતાવી દઉં હારો વાર કે હકીકતમાં એવું થતું હશે કે નથી થતું. આમ બધા કહે છે કે આમ થાય ને બાયરું ટેટર્યું ખખડે ને વહેલું થાય ને એમ કરે. તો હાલો ત્યાં જઈને આપણે મળવી પાછા. નિશાળ છે તમે જોઈ શકો છો. આપણે અંદર નથી જતા, ડેલો ઓમ ખુલ્લો છે પણ અંદર નથી જતા કારણ કે આપણે બીક બહુ લાગે છે. હું તમને શર્ટ જ બતાવી દઉં. જો આવડું આ રહ્યું ને આ આપણે કોઈ ગયા નથી અંદર પણ આમ બહારથી જોયું આપણે ને આમાં ભૂત થતું. તેમ જોવા આ તેમ નજારો જોવો બીક લાગે એવો. મને બહુ બીક લાગે યાર. આમાં પરસ્યો વળી ગયો એટલી બીક લાગે છે યાર. આ જૂની નિશાળ અમારી પછી બંધ કરવી પડી. તેમ જોવા બધા બહુ વાતો કરતા હતા ને આ ભૂત થાય ને આમ થાય ને બહુ જાજી છે એટલો ફેર છે. તેમ જોવો અહીંથી એટલું ખાલી આ જૂની નિશાળ. તેમ જોવો આને લગભગ 2 જ છે અલગ અલગ. જો હવે આપણે ત્યાંથી નીકળી ગયા છે. બીક બહુ લાગતી હતી તો આપણે હવે કીધું હવે નીકળવું જોઈશે ફાઇનલી. અને ખખડ થવા માંડ્યું હતું ભાઈ. મેં તમને વિડીયોમાં કીધું નહોતું એટલે તાત્કાલિક નીકળી ગયો તો બીક બહુ લાગી હતી. તો મિત્રો અમારા ગામની સ્કૂલનો કાંક આવો નજારો હતો. તો હવે આપણો વ્લોગ અહીં આપણે કરવી પૂરો. અને મારો વ્લોગ સારો લાગ્યો હોય ને તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળવી પાછા નવા વ્લોગની સાથે. ત્યાં લગી રામ રામ બધા યુટ્યુબ ફેમિલીને રામ રામ.